મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો આજથી પ્રારંભ થયો છે। આ માસમાં મુસ્લિમ ભાઈ બહેનો જરૂરિયાતમંદોને દાન અને પુણ્યનું ભાથું બાંધે છે। ત્યારે ધોરાજી શહેરમાં પણ રમઝાનની વિશેષ ઉજવણી થઈ હતી, જેમાં અન્ય જગ્યાએ ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા લોકોએ ખાસ રમઝાન માસની ઉજવણી કરવા માટે ધોરાજી આવતા હોય છે। ધોરાજી શહેરમાં આવેલ 44 જેટલી મસ્જિદોની અંદર રોજા, ઇફતાર અને નમાઝે તહરાવી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। ધોરાજી શહેરમાં દરગાહ, મસ્જિદો અને ઈબાદગાહોએ રોશનીથી શણગારવામાં આવ્યા છે। રમઝાન શરીફની ચાંદ જોઈને શરૂઆત થઈ છે। આખો મહિનો રમઝાન શરીફની અંદરમાં ખાસ સ્પેશિયલ નમાઝ પઢવામાં આવે છે, ગરીબોને દાન પુણ્ય કરવામાં આવે છે। સવારે વહેલી સવારથી લઈ અને ગુરુબ આફતાબ એટલે કે સૂરજ આથમવાના સમય સુધી આખો મહિનો ભૂખ્યા રહી આખો દિવસ અન્ન જળનો ત્યાગ કરીને રોજા રાખવામાં આવે છે અને 30 દિવસ પૂરા થયા પછી ઈદની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવે છે।